આવે છે ના ટીકાની એરો લઈને જવું પડશે કે મોરવાઈથી સમાચાર આવે નહીં અને આ ડોહું બજાર લઈને આવે એટલે વાત કરું તો છે બોલ ડોહા શું કરે છે કોઈને હળગાવતી હતી શું કરો એવું તપેલા મૂકેલી આ પોણી મિલતું હતું નાવા માટે હા હરગવાની ગોલા આવે છે થોડી આ તો શાક મસ્ત બનાવે છે બાજુ એવું છે ડોહા મોસોડારમાં એક વાત કહેવી છે મારે તો એવું છે પણ શાક સારું બનાવે છે સારું ના બનાવે મને થોડો બે ત્રણ બટાકો નથી સારું લાવ સવાળું બનાવું હા હું ખાટલો લાવ આટલું લઈ ડોહા મારી વાત વાત કરવી છે હા 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 ડોહા બોલને તો શું વાત છે તું હોપલી છે થોડો તાન બેરો છું આ ઓળી આવે તો ટીકાના એડા બેડામાં કોક કરો કે અને મોરવાઈના સમાચાર આવ્યા કે નહીં સમાચાર આયા નહીં કે મેં હાલ ફોને નહીં કર્યો એ ફોન કરો કે હું કેવું થાય શાને જવું છે એરાનું કોક ગોઠવો એ તો મારા મગજમાંથી નીકળી જ ગયું છે ના શું કરો છો કોઈ ના થાય એના માટે વાત કરતા હતા કે એનો તો મોકલવો પડશે કે બરાબર ખોટા કાલે ખર્ચા કરવાના એ તો વ્યવહારમાં બેહ્યા તો વ્યવહાર તો કરવો પડે કે જે થતું હોય કાયદેસર કરવું જ પડે કે એ તો બરોબર છે પણ લાઈન પેલા વીરુભાઈને પૂછી દઉં એ રહ્યો શું કેવું થાય છે ના ના પૂછવું પડે વીરોજી હલો બોલો વિરાજે લા તબ પૂછી લે હેલો હા વીરાભાઈ શું કરો કોઈ નહીં ઘેર બેઠો છું હા હા કેવું ચાલે છે બસ શાંતિ ચાલે છે આમ ભાભીને શું કરે છે બસ એ ખેતરનું ગંદકું કરી દે હા હું થોડો પેલો કોમથી ફોન કરે તમારે હા બોલો શું તો હતું આપણા છોકરાનું હગું વગું નક્કી કર્યું પાકા પાયા હા પણ આપણે ઓળી આવી જતે હેરો બેરો મોકલાવો નહીં પડે અને ઓઢણીની અંગાત ગોઠવી દીધું હોય તો કેવું રહે તો ભાઈ એ મને યાદ હતું યાર આમ તો કે મને હમાસા આવ્યા હતા હમાસા આવ્યા હતા હમાસી હું તમને ફોન કરવાનું કરતો હતો હા 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 એટલે ભાઈને કહી દઉં ફોન કરીને તે કાલ બાલ જઈએ આપણે વિચારનો રાખવું એ કાલ બાલ કહી નાખે નક્કી હું ભાઈને ફોન કરી દઉં હવ હા રેડો તને આજ હું સામાન બધો મંગાવી દઉં હવ એમાં ના હોય તો તમે રૂબરૂ આવજો કે આપણે સામાન લઈ આવીએ બધું તૈયારીઓ કરી દો હમણાં આવો બપોરે આપણે ગોમત જઈને લેતા આવીશું હા હા બપોરે ગોમત જઈને લઈ આવીશું એ હારડો હું ડોસીને પૂછીને બહુ દઉં છે એ હારો હા હું એ ભાઈને ફોન કરી દઉં એ હારવી ભાઈને ફોન કરજો કે કાલે વાર રાખવું છે ને આપણે ઓય રોહિતજીને ફોન કરું પાછું હું એ હારડો હા એ તો હા હા તમે હોભળો તો કે નહીં હા પૈસા પૈસા પડે છે કે નહીં આપણો એડો લાવવો પડશે ઠીક આલુ લઈ જવું પડશે પૈસા ભલે તો બેટા દોડી લઈ જવી પડશે હજુ લઈ જવી પડશે એ વાત સાચી ને બાપા પડ્યા છે હમણાં પેલું કહેતી હતી ફોન આવ્યો તમને હા બાપા બધું ફોન કર્યો છે હા મને ફોન લઈ આવ્યો નવો એના માટે ફોન લીધો તો નવો હમણાં હાલ બીજા હાથ પડ્યા અલે છોકરા કીધા વગર ફોન લઈ દીધો તો એ તો મારે બાપા ફોન પછી ફોન રોજ કર કરે કે પણ ઘેર પૂછવું તો પડે કે ફોન નું અને પૈસા તમે શોધી લાવ્યો અમારે તો પૂછતો નહીં તો મારે ફોન કરે બાપા એવું કરે કે છે ગોડા ખર્ચા ના કરવાના હોય હાલ ખોટા આપણો છે ને આ ખોટા ખર્ચા થતા આપણે બધું વિચારવું અને પડે લાવી દીધો ફોન ઓ માં આ લાવ્યો છે એ લાવ્યો તો આઈફોન લાવ્યો આ રેટ કશું હતો નહીં આ રેટ છે 1 લાખમાં પડ્યો ઓ આટલો બધો મોંઘો લવાતો આ બેટા બેટા ઘર આપણું તો વિચારીને હેડી યાર આટલો બધો ખર્ચો ના કરાય 10-15 હજાર ચાલે અત્યારે તો 5000-2000 માં છે મોબાઈલ મારી તો સીચો વાળો લાવ્યો હોય તો ઈ તો આવો ટચિંગ ઈવાનું કરવો છે કે છે તો લગન પણ બાપા એની મત કહેતી હતી કે મારા આઈફોન જ જોઈએ બીજું કોઈ જોવો જ ના અરે ડોહા આમાં બતાવ્યો ખરો ફોન છે લાવ્યો ટીકો ના ના હારો લાવ્યો તમ તો અને આ બરોબર છે ફોટો પાડો અમારો ફોટો તો પાડો આપણે ડોહા બેહાને એક તો ફોટો પાડો ડોહા બેનો પાડ્યું પણ પેલા બાયરીને મોકલ તો એ વિડીયો કોલ કરે તો હાહુ જોરી વાતો તો થાય એવું આમાં વિડિયો કોલ થાય મોઢું દેખાય એકબીજાનું ના ના એવું તને ખબર જ નહીં એવું છે અત્યારે શું બહુ બધી આટલા બહાર ખર્ચા કરે નીકળો તો પાછળ ખાવો પડે. પણ ડોહા તમે અમન બતાવો દાડા મે ને કરી તમે લઈ જો દાડો તો લાખા કદી લઈ જશો છે એ લાખા અત્યારે શું બહુ આટલા ખર્ચા પાછા કેટલા ખર્ચા કરાશે એવું બોલો તો આ શંભરી ચાવ કર બધા વિડીયો તો જો ચા બનાવતા તૈયાર થાય હવે પછી આટલું તો ગમે થઈ ગયું અલે ડોહા લેવડો તૈયાર થઈને આડો હેડવાન કરો
કોઈ નહીં લે પથરીથી કાપી પથરીથી કાપીને તમે પેન્ટ ઉપર સારા ને તે કપોણું દ્વારા ઉતરતું નતું બોલ કોઈ કણ આવે પલાળી દીધું હોય તો કોઈથી એ કોઈ વિડીયો ઉતારવાનો છે પલાળ દે ને તમે પણ જમવા જવાનું તું જો પલાળ કોઈથી હોય કણ ઉતારવો પડશે ને સદીવાનું તારે ઘેર લેવાનો છે વિડીયો હવ કોંજીને ચાલશે કોંજીનું ઘર ડી ખાવાનું તો તે દા લીધું હતું એટલે શું કર્યું તીખા કોઈ ના ભાઈ ઘર આ ભેવન થાન ના કૂદ તો ભૂલા પડ્યા કે ભાઈ આમાં શું બસ કેવાય કાલ તૈયાર હજુ છોકરાને હેરો લઈને જવાનું છે તાત્કાલિક ગોઠવીને જવું તમે તો અમાર તો ઉધાન વાત આવી હતી ગોઠવી નથી પૈસે તાત્કાલિક. ટકે પાસ સુખી છો કે તમે તો હા માર દો કરી તો કરો મજૂરી કરો તમે સુખી થો બાપા એ બાપા કોણ આવી છે હા મારા મોટા ભાઈ આવ્યા છે એ કોણ આવી છે હા સોની પીર ઘરમાં જે હવા નીકળી છે બાપ ને બેટો બે કોઈ કરી છે તમે હા શું નહીં ભાઈ એ તો નોકરી કોઈ જાય છે ને. ભાવું છે મારે નોકરી ઉભી છે ને શું કરતો તો મોય કોઈ ના કોમ કરતો તો શું કરીએ અમે તો આખો દારો ઊંઘ્યા જ રહો છો તાર શું કરીએ હું કેતી એક આ શેમ આયા હતા તમે હા શેમ આયા હતા તમે હું આપણે ટીકાને કાલ ઓઢની અને હેરો બે રાખી છે ને આ ટીકાને શાને હગું કર્યું ને ઓઢની તૈયાર કરી બાપા તમે માનું તો પહેણાવતા જ નહીં તારો પહેણાઈ લે આપણો ભાઈ શાંતિ રાખ કે થોડી હજી તું એના ટીકાને તૈયાર કરી દીધો પહેણા મારે પહેરવા નહીં એ તો બાપાને ગોઠવી નાખ્યું છે બે જણા ખરાબ બંધ કરો ઓભરો મારી વાત કાલ જવાનું છે આપણે કાલે કરતો હજી તો આજ ના થોડું જવાનું છે એટલે તમે હું અત્યારે સામાન લઈ આવું કાલ તૈયાર જ જો કોઈ બોલાવા ફેરથી આવવા નહીં ઘેર સવારે કેટલા વહેલા વાગે ઘેર જવાનું છે કાલ? સવારે 10 વાગે ઘેર આવી જજો કોઈ ફેરથી કહેવા આવવા નહીં સવારે નહીં ધોઈને તૈયાર જ જો તારે બા. જવાનું છે અંગાત હું જો પણ મારું છું છું કે એ તો તારું વિચારું છું પેલા બા હું પાણી પડતા પાણી પડતા પગાર લાલચમાં આવી જાવ તું એ બા બા કરતો બાને પાણી ભાવ પડે મારે હગું એ તો મોટ ચોક હારું ઉભે જ આપણું તમે તો કેટલા વાર મારો તો મારી વાત સાંભળો. 30 વાર થઈ ગયો મારો તમારા બખારા બંધ કરો મારી વાત સાંભળો હગું તમે છે જ ના કરાવો પેલા તો રવા હરખું ઘર છે તમારે એ બા, બધું હું થશે મજૂરી કર્યો પણ મારે હગું કરાવ વધુ નહીં જો જોઈએ તારા લાયક હોય છે હેડ જોજો કે હારે અંકાલ કોઈ કહેવા આવવા નહીં બાજુ હું આવી ગયો હું તૈયાર થઈને આવી ગયો હા તું તૈયાર હા થઈ પીવડો મેં વાંધો નહીં. આવી જજો બાજા હા હા નકર લોચો તો હું તૈયાર થઈને તો ઈવન આગળ બધું બોલ બોલ કરું છું તમે શું બી ટીકો પહેરવા એના છોકરાનું ગોઠવ્યું તો એને ખબર ના પડે તું એનાથી તમે વિચારો ના મારું કોઈ ગોઠવવાનું જ નહીં મારે પહેરવાનું નહીં પહેણાઈએ છે પણ શાંતિ રાખી ના કરશો તારા મારા બોલવાના આવે થઈ ગયો મને તો ખબર તો છે, મને બધા આપણે વઢો વઢો વિચારતું કરું છે નહીં. મને બધા વઢો વઢો કરું છે તે ચાલતું મને વઢો વઢો કરું છે તું એકલો તમે આખો દુનિયામાં તું એકલો જ અઢો છે તમને વઢો કી છે એટલે મારે તે કી કોક તો હારો હું જઉં છું વઢો હું કાલ તૈયાર ફટ દઈને જેવો એ મૂઢા બોલી નાખો છે ને એના મૂઢા ખબર જ નહીં પડતી તો હા આપણે તું થોડો કા કુવારો મરી જઈએ સાનું મઠવાનું હોય એવી જગ્યાએ તમે તો ઓફિસા ટોટલી ખાવા માંડી એ છોકરા હાલો માલો હેડીતા પકડી લે કે મારે પકડી લેવાનું તો ખબર નહીં પડતી સંસ્કાર કોઈ હાલે નહીં એ કેવા છો ભાઈ સારી જગ્યાએ ઊભી હોય તો આ હેડીને આવવું પડે છે એટલે 1 કિલોમીટર તો હેડીને આવવું પડે જો આપણા જેવું ના હોય કેમ ના હોય ભાઈ બધું વિચારવું પડે આપણે એક દાડા થોડું જાતો બખાની વાત નહીં બેટા તું વાતના સમજતો જ નહીં મારી તું ભાઈ નજીક જ છે આવી ગયું આપો આખું નહીં આ સાધારણ રોડ છે આખું નજીક નજીક કહીને તો તમે લાડો. 8 કિલોમીટર તો આખું હેડાડી નહીં ને આવી જાય નજીક જ છું એ ઘર આખું નહીં ભાઈ તમારે ચલો આવ્યો પડો આ બાજુ આવી આ તો જો આ કેવું છે બધું આટલા કઈ વાર સમજે અને આવું નથી પછી વિડીયો મૂકવાનું કે હતા તમે પેલો મિલવાનો છે હા રહ્યો બીજા વાળો હા એટલે રમેલ લેજો અને મારે કેવું હતું કાજે રજા પાડી ત્યાં મતલબ રવિવાર દા અમે સેટલ કર્યું થોડો આપણે પહોંચો ને એ દર્શે અને હવે આપણને ખબર પડે કે ગુરુવાર શું કરવા